કેમ ચીગલી આજકાલ તું દેખાતી જ નથી? એ કડવી, અમારે હમણાં લગ્ન જ એટલા છે ને કે એમાંથી જ નવરા નથી પડતા ને લગ્નમાં જઈને આવીએ ત્યાં ઘરે ગાભાનો ઢગલો એટલો ભેગો થઈ ગયો હોય. અરે વાહ, ઈ તો સારું કહેવાય ને કે લગ્નમાં જવા તો મળે છે. અમારે તો કોઈના લગ્ન જ નથી આવતા હમણાં. એ હા હો, લગ્નમાં તો અમે જાય છીએ ને મજાઈ કરવી છીએ, પણ હમણાં એક તો ટાઈડી એટલી પડે છે ને કે ગમે એવા હારા તમે તૈયાર કેમ ન થાવ તોય માથે આપણે કોટ તો પહેરવો જ પડે. કે આપણને કોને કઈ સાડી પહેરી છે ને કઈ ફેશનની પહેરી છે એ તો આપણને જોવાનું મળે. એમાંય હારું હા ટાઈડી એવી પડી છે ને કે માથે કોટ તો પહેરવો જ પડે. ગમે એવી હારી સાડી પહેરો ને તોય માથે કોટ તો આપણે જૂનો ને જૂનો પહેરેલો જ રાખવાનો. શું કરવું બોલો લ્યો. તઈ સિગલી બેન નવી ખાડીનો મેચિંગ કોટ લઈ લેતા હોવ તો તમને મારા ભાઈ લઈ દે એમ છે. ના રે ભાઈ ના, એવા કાઈ ખર્ચા ખોટા નથી કરવાના. લગન એક દી ના હોય ને એની હાટે થઈને મેચિંગ કોટ થોડી પે લેવા બેહાય છે. ને એમાંય બાયુએ એવી એવી હેરસ્ટાઈલ કરાવી હોય ને તે ટાઈટ ના લીધે એ લોકોએ માથે સ્કાર્ફ બાંધવો પડે ને તે લોકોની હેરસ્ટાઈલ ડટાઈ જતી હોય ને જુઓ ને તો આપણે ઊંધા વળી જાય જોઈ જોઈને હસીને ઊંધું વળી જવાય લગનમાં તો. એવું હમણાં બધું ભેગું થયું છે. ટાઈડી એવી લગની એવા બધા. એ હાવ હાસી વાત છે હો જીગલી બેન. હું કરે બાઈઓ બિસાડ્યું તૈયાર થવું પડે ને નો તૈયાર થાય તો બધી બાઈઓ એની ને એની વાતો કરે કે જો ઓલીન ઘરના લગ્ન છે તૈયાર થયા વગરની આવી છે. એને કરતા પુરુષોને કેવું સારું, આ શર્ટ પહેરો ને પેન્ટ પહેરો ને થઈ ગયા તૈયાર. બોલો એ નો જવાનું પાર્લરમાં ક્યાંય નો જવાબવાનું હોય ને કોઈ એની વાતોય ન કરે નો કોઈ તો એની ઠેકડી ઉડાડે. એ ના હો કરવી, એવું તો તને લાગે કે પુરુષોની કોઈ ઠેકડી ન ઉડાડે. ઉલટાની બાઈઓ પુરુષોની વાતો કરતી હોય ને મેં તો એવી વાતો સાંભળી છે ને એમ વાતો કરતી હોય. એ આમ જો ઓલીન ઘરવાળો જો કેવોક તૈયાર થઈને આવ્યો છે, મેચિંગ વગરના કપડાં પહેરીને આવ્યો છે ને ઓલાન વાળ જો કેવા વીજળીની તારની જેમ ઓલા કરંટ લાગ્યો એમ ઊભા છે. એવી બધી તો બાઈઓ વાતો કરતી હોય. ઉલટાનું ભાઈઓને તો મજા પડી જાય કે આખું એક ટોળું ભેગું થાય ને એકબીજાની ધધાય ને જીવ ભરીને વાતો કરી લે. એમાંય જેના લગ્ન હોય એ સોડી તો એટલો મેકઅપનો ઠઠેડિયો લગાડતી હોય ને એની કરતા તો મેકઅપ વગરની બેસી જતી હોય તો હારી દેખાતી હોય. હા હાસીન એ હાવ હાસી વાત છે જીગલી બેન. અટાણની પડસાઓને સમજવું નથી ને એકબીજાની દેખાદેખીમાં 10,000 નહીં ને 20,000 નહીં ને એવા તો ભાવ દેશે બધી સોડીઓ ને છોકરાઓ બધા તૈયાર થવા માટે. તો એ લોકોને બુદ્ધિઓ આવતી નથી કેટલા બધા પૈસા તૈયાર થવામાં ન નખાય. તઈ કોણ જાણે કઈ બુદ્ધિ આવશે આ બધાઓમાં. સારું હાલો, હજી એક ઢગલો ભરીને ગાભા પડ્યા છે એ ધોઈ નાખું નવરી થાવ.